લેક્ચરમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બળોની ચર્ચા કરી રહ્યા હતા। એ બળોની ચર્ચાની અંદર આપણે ગુરુત્વાકર્ષણ બળ જોઈ ચૂક્યા, એના પછી આપણે વિદ્યુતચુંબકીય બળ વિશે ચર્ચા કરી અને છેલ્લે આપણે નિર્બળ ન્યુક્લિયર બળ એટલે કે વીક ન્યુક્લિયર બળની ચર્ચા કરી। હવે આપણે ભણવાનું છે પ્રબળ ન્યુક્લિયર બળ। શું ભણવાનું છે? પ્રબળ ન્યુક્લિયર બળ। એને ઇંગ્લિશમાં કેવું તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શું કહેવાય છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ પણ કહેવાય છે। તો એ વસ્તુ છે। હવે આ છે શું? આની જરૂર શા માટે પડે? તો આપણે જોવા જઈએ તો આપણે કાલે વિદ્યુતચુંબકીય બળ ભણ્યા હતા। વિદ્યુતચુંબકીય બળની આપણે ચર્ચા કરી હતી। એ સમયે આપણે એવું જોયું હતું કે ધન હોય તો શું થાય? અપાકર્ષણ થાય। ધન હોય શું થઈ જશે? અપાકર્ષણ થશે। તો આપણે પરમાણુનું કેન્દ્ર લઈએ, પરમાણુનું કેન્દ્ર, તો કેન્દ્રની અંદર શું હોય? પ્રોટોન। શું હોય? પ્રોટોન। હવે પ્રોટોન કેવો છે? ધન વિજભાર। કેવો છે? ધન વિજભાર છે। ધારો કે બે પ્રોટોન હોય તો શું થશે? ધન વચ્ચે શું થશે? અપાકર્ષણ। અપાકર્ષણ શું થશે? દૂર કેવા જશે? દૂર। પરંતુ આવું કંઈ બનતું નથી, આવી કોઈ અસર જોવા મળશે નહીં। હવે શા માટે જોવા નહીં મળે? એના માટે જવાબદાર શું છે? પ્રબળ ન્યુક્લિયર બળ। શું જવાબદાર છે? પ્રબળ ન્યુક્લિયર બળ। તો હવે આપણે સમજીએ પ્રબળ ન્યુક્લિયર બળ કે પ્રબળ ન્યુક્લિયર બળ, પ્રબળ ન્યુક્લિયર બળ પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાં જકડી રાખે છે। પ્રબળ ન્યુક્લિયર બળ જે છે એ ન્યુક્લિયસ એટલે કે પરમાણુ કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનને શું કરે છે? જકડી રાખે। શું કરે છે? જકડી રાખે છે। આથી જ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન સ્થાયી રીતે જકડાઈ રહે છે। આ શું કરે છે? પ્રબળ ન્યુક્લિયર બળ જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોનને શું કરે? જકડી રાખે। શું કરે છે? જકડી રાખે છે। એટલે અંદર તરફ ખેંચાણ તરીકે રાખશે। અંદર તરફ રાખશે એટલા માટે એ કેવા રહેશે? સ્થાયી। કેવા રહેશે? સ્થાયી। કે આગળ પાછળ ગતિ કરી શકશે નહીં। આથી આ બળ કોની વચ્ચે લાગી શકે? આ બળ પ્રોટોન વચ્ચે લાગશે, પછી ન્યુટ્રોન વચ્ચે લાગશે તથા પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે આ બળ લાગે છે। આ બળ કોના વચ્ચે લાગે છે? પ્રોટોન વચ્ચે, ન્યુટ્રોન વચ્ચે, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગે છે। એટલે કે બે પ્રોટોન હોય તો પણ લાગશે, બે ન્યુટ્રોન હોય તો પણ લાગશે અને પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો પણ શું લાગે છે? આ બળ લાગે છે। આ બળની ખાસિયત કેવી છે? આ બળ વિદ્યુત ભાર પર આધાર રાખતું નથી। આ બળ જે છે એ વિદ્યુત ભાર પર આધાર રાખશે નહીં। કેવા પ્રકારનો વિદ્યુત ભાર છે? જ્યાં આપણે જોયું હતું નિર્બળ ન્યુક્લિયરમાં શું હતું? બીટાનો ક્ષય થતો હતો, એટલે કે બીટાનું ઉત્સર્જન થતું હતું। બીટાના ઉત્સર્જનમાં શું હતું? ઇલેક્ટ્રોન એ રહેલું હતું। તો ત્યાં વીજભારની અસર તો સામાન્ય રીતે તમને જોવા મળી, જ્યારે પ્રબળ ન્યુક્લિયર બળની અંદર કોઈ વીજભારની અસર જોવા મળશે નહીં। બીજી વસ્તુ, આ બળ બધા બળોથી સૌથી કેવું છે? પ્રબળ છે। કેવું છે? સૌથી પ્રબળ છે। બધા બળોમાં સૌથી પ્રબળ કયું બળ છે? તો પ્રબળ ન્યુક્લિયર બળ। કયું છે? પ્રબળ ન્યુક્લિયર બળ। આ બળ કેવું છે? લઘુ અંતરીય। કેવું છે? લઘુ અંતરીય। આ બળ લઘુ અંતરીય છે। લઘુ અંતરીય એટલે કેવા પ્રકારનું? કે નાના અંતર માટે કેવા લાગી શકે? નાના અંતર માટે લાગે। આથી આ બળની અવધિ ન્યુક્લિયસના પરિમાણ, આ બળની અવધિ ન્યુક્લિયસના પરિમાણ જેટલી એટલે કે
10 ની -15 ઘાત મીટર જેટલી હોય છે. કેટલી હોય છે? 10 ની -15 ઘાત મીટર જેટલી હોય છે. કયા બળની અવધિ? તો પ્રબળ ન્યુક્લિયર બળ. કોની છે? પ્રબળ ન્યુક્લિયર બળની વાત થાય છે, જેની અવધિ કેટલી હશે? 10 ની -15 ઘાત મીટર જેટલી હોય છે. બીજી વસ્તુ જોવા જઈએ તો વિદ્યુત ચુંબકીય બળ કરતા આ બળ 100 ગણું, કેવું? 100 ગણું વધારે પ્રબળ. કેવું હોય છે? વધારે પ્રબળ હોય છે. એટલે કે વિદ્યુત ચુંબકીય બળ કરતા પણ આ બળની અસર કેવી છે? 100 ગણું. કેટલું છે? 100 ગણું છે. આ બળનું કેવું છે? 100 ગણું છે. બરાબર? ચલો આટલું લખશો, પછી આપણે આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ શું છે? વિદ્યુત ચુંબકીય બળ કરતા કેવું છે? 100 ગણું વધારે છે. લાસ્ટ વસ્તુમાં જોવાની બાકી છે, ઇલેક્ટ્રોન આ બળ અનુભવતું નથી. ઇલેક્ટ્રોન પર આ બળની કોઈ અસર જોવા મળશે નહીં. કેમ? ઇલેક્ટ્રોન વીજભાર ધરાવે છે, ઋણ વીજભાર. એટલે પણ એની શું છે? ઇલેક્ટ્રોન બહાર ન્યુક્લિયસની કેવું હશે? બહાર. આ ક્યાં લાગે છે? ન્યુક્લિયસની અંદર લાગે છે. ન્યુક્લિયસની બહાર આની અસર હોતી નથી, ન્યુક્લિયસની અંદર હોય છે. એટલા માટે ઇલેક્ટ્રોન પર આ બળની કોઈ અનુભૂતિ થતી નથી, એટલે અનુભવતો નથી. બીજી વસ્તુ એવું કહેવાય છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ મૂળભૂત કણો ક્વાર્કસના બનેલા છે. આ જોવા જઈએ તમને કે પ્રોટોન અને ન્યુટ્રોન શાના બનેલા છે? તો પહેલા એવું હતું કે સામાન્ય રીતે મૂળભૂત કણો કયા છે? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. એવું હતું, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે એવી શોધ થઈ છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ બીજા મૂળભૂત કણો, એટલે કે હજુ બી નાના મૂળભૂત કણો છે. કયા છે? ક્વાર્કસ. આમાં બે પ્રકાર છે એના. એક છે અપ ક્વાર્કસ અને બીજું છે ડાઉન ક્વાર્કસ. કયું છે? અપ ક્વાર્કસ અને બીજું શું છે? ડાઉન ક્વાર્કસ છે. તો બે પ્રકારના જોવા જઈએ તો આપણને મળી શકે છે. આ શું હતું? પ્રબળ ન્યુક્લિયર બળ. ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળના પ્રશ્ન તરફ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. હવે પ્રશ્ન છે બળનું એકીકરણ. એટલે કે મારે આ બળને શું કરવા છે? ભેગા. શું કરવા છે? ભેગા. અને એકબીજાનો શું લાવવો છે? સંબંધ. શું લાવવો છે? સંબંધ લાવવો છે. હવે આ વસ્તુને થોડી સમજવા જઈએ તો થોડા ભાગની અંદર સાપેક્ષ પ્રબળતા અવધિ અને કોની વચ્ચે ઉદ્ભવે છે, દરેક વસ્તુને આપણે સમજવાનું છે. હવે આ જોવાની બળોના એકીકરણની શરૂઆત ધારો કે કેવા છે કોને કરી? તો બળોના એકીકરણની કોશિશ જે કરવા વાળો વ્યક્તિ જે છે એ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. કોણ છે? આલ્બર્ટ આઇન્સ્ટાઈન. પરંતુ આ પૂરી રીતે સફળતા મેળવી શક્યા ન હતા. એમણે પૂરેપૂરો કોશિશ કરી પણ પૂરેપૂરી રીતે સફળતા મેળવી શક્યા નહીં. કેમ? ઘણી બધી વસ્તુ હતી. કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય કેવો છે? તરંગ છે, આપણે ભણ્યા હતા. પરંતુ મેક્સવેલે શું કર્યું હતું? વિદ્યુત ચુંબકત્વ અને પ્રકાશ શાસ્ત્રને બંને વ્યૂ કરવાની કોશિશ કરી, પરંતુ જોઈએ એટલી સફળતા તો પણ મળી શકી નહીં. તો આવી કન્ડિશન હોવાના કારણે શું થાય છે? આ બળની પૂરેપૂરી માહિતી મળતી નથી. પરંતુ એક કોષ્ટકના આધારે આપણે ખાલી બેઝિક પ્રશ્નો જોઈ શકીએ. અને આ પ્રશ્નો તમારે કારણ કે એકમ કસોટીમાં મેં તો જે આપણે પ્રશ્ન કેન્સલ કર્યો હતો એવા પ્રશ્નો આપણી પાસે પૂછાઈ શકે. તો પહેલો પ્રશ્ન છે, પહેલો જોઈએ તો નામ. કયું બળ છે? તો લઈએ છીએ ગુરુત્વાકર્ષણ બળ. શું લઈએ છીએ? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણની સાપેક્ષ પ્રબળતા કેટલી છે? 10 ની -38 ઘાત. કેટલી છે? 10 ની -38 ઘાત. હવે તમને પ્રશ્ન થશે આ બધી કોના દ્વારા ગણવાની છે? તો બધા બળની પ્રબળતા આપણે પ્રબળ ન્યુક્લિયર બળ કોના આધારે ગણીશું? પ્રબળ ન્યુક્લિયર બળના આધારે ગણવાના છે. હવે આની અસર એટલે કેટલા સુધી ફેલાઈ શકે ગુરુત્વાકર્ષણ બળ? તો અનંત. કેવી રહેશે? અનંત સુધી એની અસર જોવા મળે છે. અનંત એટલે આપણે પૃથ્વીથી સૂર્ય વચ્ચેનો ગણી શકીએ. ત્યાં પણ શું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. કોની વચ્ચે લાગે? તો વિશ્વના બધા જ પદાર્થો. વિશ્વના બધા જ પદાર્થો વચ્ચે, વિશ્વના દરેક પદાર્થ વચ્ચે શું લાગે છે? તમને આ બળ જોવા મળે છે. એના પછી આવે છે બીજા નંબરમાં વીક અથવા
નિર્બળ ન્યુક્લિયર બળ કયું છે વીક અથવા નિર્બળ ન્યુક્લિયર બળ જેની અવધિ છે 10 ની -13 ઘાત કેટલી છે 10 ની -13 ઘાત કોની સાપેક્ષમાં આપણે જોવાનું તો સાપેક્ષ કોની લેવાનું છે આપણે પ્રબળ ન્યુક્લિયર બળની સાપેક્ષમાં બરાબર આ અવધિ કેટલી હશે તો કેવી છે અતિ સૂક્ષ્મ કેવું છે અતિ સૂક્ષ્મ માટે લાગશે ઘણા બધા નહીં લાગે અને અવધિનું માપક્રમ આપણી પાસે છે કેટલું છે 10 ની -16 ઘાત મીટર કેટલું છે 10 ની -16 ઘાત મીટરમાં લાગે છે બીજી વસ્તુ છે કોની વચ્ચે લાગશે તો કેટલાક મૂળભૂત કણો ખાસ કરીને કોની વચ્ચે લાગશે ખાસ જોવા જશો તો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો શું આવશે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો એની વચ્ચે આ બળની અસર જોવા મળે છે બરાબર આપણે ધ્યાન રાખવાનું છે ને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો વચ્ચે તો કયું આવ્યું વીક ન્યુક્લિયર બળ હવે ત્રીજું છે આપણા માટે વિદ્યુત ચુંબકીય બળ કયું છે વિદ્યુત ચુંબકીય બળ જેની અવધિ છે 10 ની -2 ઘાત કેટલી છે 10 ની -2 ઘાત અસર ક્યાં જોવા મળશે અનંત કેવી જોવા મળશે અનંત સુધી જોવા મળશે અને ક્યાં લાગશે કોની વચ્ચે લાગશે તો વિદ્યુત ભારિત કણો વચ્ચે વિદ્યુત ભારિત કણો વચ્ચે વિદ્યુત ભારિત એટલે કયા આવી શકે ધન અને ઋણ કોઈ પણ કણો વચ્ચે આ બળની અસર જોવા મળે છે એના પછી છે આપણા માટે પ્રબળ ન્યુક્લિયર બળ અથવા ઘણી વખત શું લખાય છે સ્ટ્રોંગ શું લખાય છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પણ લખાય છે કઈ જગ્યાએ લાગશે આની અવધિ કેટલી લેવાની પ્રબળતા 1 કેટલી લેવાની 1 સૌથી વધુ કયું છે 1 પછી 10 ની -2 ઘાત 10 ની -13 ઘાત 10 ની -38 ઘાત બરાબર કેવું હશે સૂક્ષ્મ એટલે કેવું ન્યુક્લિયસની સાઇઝ કેવું હશે ન્યુક્લિયસની સાઇઝ કેટલું આવે 10 ની -15 ઘાત મીટર કેટલી આવશે 10 ની -15 ઘાત મીટર કોના વચ્ચે લાગશે તો પ્રોટોન ન્યુટ્રોન જેવા પ્રાથમિક કણો શું લાગશે પ્રાથમિક કણો બરાબર એને પ્રોટોન અને ન્યુટ્રોન ને ન્યુક્લિયોન્સ પણ કહેવાય શું કહેવાય ન્યુક્લિયોન્સ કેમ ન્યુક્લિયસની અંદર આવેલા કણોને શું કહી શકાય છે ન્યુક્લિયોન્સ તરીકે પણ દર્શાવાય છે જોવા જઈએ કેટલું છે આપણી પાસે કેટલા પણ સેક્શન મળે છે ચાર વસ્તુ પર ધ્યાન રાખવાનું ચાર બળો છે એમાં ધ્યાન રાખવાનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે 10 ની -38 ઘાત પ્રબળ ન્યુક્લિયર બળ કેટલું છે 1 હવે હું ઉલટું જોવું તો શું જોઈ શકાય આમાં એવું કહેવા માંગે છે કે આનો અર્થ શું થાય છે તો કે ગુરુત્વાકર્ષણ બળ બરાબર 10 ની -38 ઘાત શું થાય પ્રબળ ન્યુક્લિયર બળ શું થશે પ્રબળ ન્યુક્લિયર બળ એની અસર એવી જોવા મળશે તો એ શું થશે 10 ની -38 પરંતુ આ બાજુ લઈ જતો આ બાજુ લઈ જશું થશે નીચે આવે એટલે શું થઈ જાય 10 ની -38 ઉપર જાય એટલે થઈ જશે પ્લસ એટલે કે પ્રબળ ન્યુક્લિયર બળ બરાબર 10 ની 38 ઘાત શું થશે ગુરુત્વાકર્ષણ બળ શું થશે ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલા ગણું હોય છે 10 ની 38 ગણું એવું નહીં ધારો કે વિદ્યુત ચુંબકીય બળને આનો અસર જોવા જઈએ તો વિદ્યુત ચુંબકીય બળ કરતા કેવું હશે કેટલી ગણું હશે 10 ની 2 ઘાત ગણું નિર્બળ ન્યુક્લિયર બળ કરતા કેવું હશે 10 ની 13 ઘાત ગણું તો આવી કોઈ પણ વસ્તુની કન્ડિશન જોવા મળે છે જોવા જઈએ અનંત આમાં બી જોવા મળશે ગુરુત્વાકર્ષણ બળમાં બીજું વિદ્યુત ચુંબકીય બળમાં બી અનંત જોવા મળશે જ્યારે વીક ન્યુક્લિયર બળની કેવી છે 10 ની -16 ઘાત અતિ સૂક્ષ્મ છે આ સૂક્ષ્મ 10 ની -15 ઘાત મીટર કોની વચ્ચે લાગશે વિશ્વના બધા પદાર્થો વચ્ચે કેટલાક મૂળભૂત કણો જેવા કે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો પર પછી વિદ્યુત ભારિત કણો ઉપર કઈ લાગશે વિદ્યુત ચુંબકીય બળ અને પ્રોટોન અને ન્યુટ્રોન જેવા પ્રાથમિક કણો પર કઈ બળ લાગે છે તો પ્રબળ ન્યુક્લિયર બળ લાગે છે ઓકે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ હવે નેક્સ્ટ ટોપિક છે આપણા માટે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ શું જોવાનો છે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ પહેલી વસ્તુ છે કે યાંત્રિક ઊર્જા એટલે શું
યાંત્રિક ઉર્જા એટલે શું છે? યાંત્રિક ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા વત્તા શું આવશે? ગતિ ઉર્જા. યાંત્રિક ઉર્જા બરાબર શું આવશે? સ્થિતિ ઉર્જા વત્તા શું આવશે? ગતિ ઉર્જા. બરાબર, આ કન્ડિશન લાગુ પડશે. તો સિમ્પલ વસ્તુ શું જોઈએ છે? ક્યારે પણ ગતિ ઉર્જા ક્યારે મળે? તમે કોઈ પદાર્થ પર બળ લગાવો ત્યારે શું થાય? કોઈ વસ્તુ સ્થિર છે પણ તમે બળ લગાવો શું થશે? ગતિ કરશે. તો આપણે જોવાનું છે કે નિયમ ઉપર બાહ્ય સંરક્ષી બળની અસર હેઠળ, બાહ્ય સંરક્ષી બળની અસર હેઠળ થતી તંત્રની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. એટલે કે યાંત્રિક ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. કેવી રહે છે? અચળ રહે છે. તો એ ધ્યાન રાખવાનું છે. કયા બળની અસર? બાહ્ય સંરક્ષી બળની અસર હેઠળ થતી તંત્રની શું છે? ગતિ ઉર્જા. અને બીજું શું છે? સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ. કેવો રહે છે? અચળ રહે છે. એટલે કે યાંત્રિક ઉર્જા શું રહેશે? અચળ. કેવી રહેશે? અચળ. કેમ? સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા શું થઈ જશે? યાંત્રિક ઉર્જા મળે છે. એ શું રહેશે તમારા માટે? અચળ રહેશે. આના માટે ઉદાહરણ તરીકે લઈએ. આપણે આ પેન છે, પેનને શું કરીએ? મુક્ત. શું કરીએ છીએ? મુક્ત કરીએ છીએ. મુક્ત કરવાને શું થશે? આ નીચે તરફ ગતિ કરે. શું કરે છે? ગતિ. પણ શરૂઆતમાં કેવી છે? સ્થિર. કેવી છે? સ્થિર છે. સ્થિર પછી શું કરે છે? ગતિ. એટલે કે શરૂઆતની સ્થિતિ ઉર્જા અને અત્યારની ગતિ ઉર્જા, આ બંનેનો સરવાળો કરો ત્યારે શું મળે તમને? યાંત્રિક ઉર્જા. પણ આ જ્યારે ગતિ કરી ધીમે ધીમે નીચે આવે છે, પેન નીચે આવે છે, ત્યારે મળતી યાંત્રિક ઉર્જા કેવી રહેશે? અચળ. કેવી રહેશે? અચળ. કેમ? આ બંનેનો સરવાળો કેવો રહેવાનો છે? અચળ. એમાં કોઈ કિંમતમાં ફેરફાર થશે નહીં. હવે જ્યારે આ પેન શું નીચે તરફ અથડાય, શું થાય છે? અથડાય છે. અથડાય અને શું થશે? જ્યારે અથડાય છે ત્યારે એક સમય માટે, થોડા સમય માટે કેવી થશે? સ્થિર. કેવી થશે? સ્થિર. સ્થિર થઈ ભાઈ શું કરશે? ગતિ કરશે. તો ત્યારે જે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કરવામાં આવે તે પણ શું મળે છે? અચળ. શું મળે છે? અચળ મળે છે. અને અહીંયા શું થશે? સમજો. આ શરૂઆતમાં કેવી છે? સ્થિર. કેવી છે? સ્થિર. સ્થિર થઈ શું થશે? આની ગતિ કરે છે. તો સ્થિતિ ઉર્જાનું શું રૂપાંતર થયું? ગતિ ઉર્જામાં. શું રૂપાંતર થાય છે? ગતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. તો કોઈ પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે ગુરુત્વ ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરે ત્યારે તેની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. કેવો રહે છે? અચળ રહે છે. એટલે કે કોઈ પણ પદાર્થ જ્યારે મુક્ત પતન કરે, શું કરે છે? મુક્ત પતન કરે ત્યારે શું થશે? એનો જ્યારે પહેલા કેવો હતો? સ્થિર. કેવું છે? અસ્થિર છે. ત્યારે શું હોય? સ્થિતિ ઉર્જા હોય. હવે ગતિ કા શું હોય? ગતિ ઉર્જા હોય. તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો શું રહેશે? અચળ. કેવો રહે છે? અચળ રહે છે. અને આ પદાર્થ જમીન પર અથડાય ત્યારે તેનું ગતિ ઉર્જામાંથી સ્થિતિ ઉર્જામાં શું થાય છે? રૂપાંતર. શું થાય છે? રૂપાંતર થાય છે. એટલે કે જ્યારે નીચે અથડાય, બરાબર, પછી કોઈ ગતિ કરી શકે, ન પણ કરી શકે, સ્થિર પણ થઈ જાય, બરાબર, તો શું થાય છે? ગતિ ઉર્જામાં શું રૂપાંતર થાય છે? સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો સ્થિતિ ઉર્જામાં શું રૂપાંતર થાય છે? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર થાય છે? ચલો આટલું વાંચી લેજો, પછી આપણે આગળ જોઈએ.
ચલો વિદ્યાર્થી મિત્રો થોડી વસ્તુઓ સમજીએ. હવે આપણી પાસે એક કન્ડિશન છે કે જો સ્થિર સ્થિતિમાંથી કોઈ મુક્ત પતન શું કરવામાં આવે છે, મુક્ત પતન કરવામાં આવે છે ત્યારે ઊર્જા સંરક્ષણ કઈ રીતે થાય છે, ઊર્જાનું સંરક્ષણ આપણે જો યાંત્રિક ઊર્જા જોઈએ તો ઊર્જાનું સંરક્ષણ કઈ રીતે થાય છે. તો એકમ જોવા જઈએ તો આપણે એક નિયમ જોવાનો છે ઊર્જા સંરક્ષણ. કયો જોવાનો છે? ઊર્જા સંરક્ષણનો નિયમ. ધ્યાન આપીશું. વિશ્વમાં રહેલી કુલ ઊર્જાનો જથ્થો અચળ છે. ઊર્જાનો જથ્થો કેવો છે? અચળ છે. તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. વિશ્વમાં રહેલી કુલ ઊર્જા કેવી છે? અચળ. કેવી છે? અચળ. એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થાય છે? રૂપાંતર. આપણે જોયું કે મુક્ત પતનની ક્રિયાની અંદર સ્થિતિ ઊર્જામાં શું રૂપાંતર થયું? ગતિ ઊર્જા. અને ગતિ ઊર્જાનું પાછું શું રૂપાંતર થાય છે? સ્થિતિ ઊર્જામાં. એના કારણે તમે શું મળી હતી? યાંત્રિક ઊર્જા. તો આ રૂપાંતર થાય છે. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થાય છે? રૂપાંતર થાય છે. તથા ઊર્જાનું ઉત્પાદન, ઊર્જાનું ઉદ્ભવ કે ઉત્પાદન, ઊર્જાનું ઉત્પાદન કે વિનાશ શક્ય નથી. વિશ્વમાં રહેલો કુલ જથ્થો કેવો રહે છે? અચળ રહે છે. તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થાય છે? રૂપાંતર થાય છે. ઊર્જાનું ઉત્પાદન કે ઊર્જાનો વિનાશ શક્ય નથી. આ કયો હતો? ઊર્જા સંરક્ષણનો નિયમ. બરાબર. તમારે પૂછ્યું મુક્ત પતનના આધારે ઊર્જા સંરક્ષણનો નિયમ સમજાવો. હવે ઘણી વખત એવું થાય છે પ્રારંભમાં બધા કેવો હતો? સ્થિર. કેવો હતો? સ્થિર હતો. તો એમ ઘણીવાર ઊર્જામાં જોવા જઈએ કોઈ પદાર્થ પર કોઈ અવાજ બી થાય, એવો અવાજ પણ આવશે આપણી સામે. ઉષ્મા પણ ઉત્પન્ન થાય, ગરમી પણ ઉત્પન્ન થાય. તમે જોયું હશે કલ્પના ચાવલા જે હતા વૈજ્ઞાનિક, બરાબર, એ જ્યારે રોકેટને યાદ હતા કે એનું સળગી દીધું એવું કહેવામાં આવે છે. તો શું થાય છે? ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે કે મુક્ત પતનની સ્થિતિમાં સ્થિતિ ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં, ધ્વનિ ઊર્જામાં તથા ગતિ ઊર્જામાં પણ શું થાય છે? રૂપાંતર થાય છે. એટલે કે જોવા જઈએ તો એક ઊર્જાનું બીજી ઊર્જામાં શું થાય છે? રૂપાંતર થાય છે, પરંતુ તેનો નાશ શક્ય નથી. આથી કુલ ઊર્જા જથ્થો કેવો રહેશે? અચળ. કેવો રહે છે? અચળ રહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુ આપણે બહુ ધ્યાનથી સમજવાનું છે. ઓકે, ચલો આટલું લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. નેક્સ્ટ લેક્ચર તમારા ચેપ્ટરનું છેલ્લો ટોપિક હશે. ચેપ્ટર તમારું પૂરું થઈ જશે. પછી આપણે નવા ચેપ્ટર તરફ આગળ વધીશું. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો અને તૈયાર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.